અમિત, આજે છે ને મારી મમ્મીને મળવા જવું છે. હા તો મળી આવ. આવું તારી સાથે? ના ના, હું ઉબેર કે રેપિડો કરી લઈશ. અરે તારે મળવા જવું છે તો હું તારી સાથે આવું છું ને. પણ તમે તો કહેતા હતા ને કે આજે તો તમારે ઇમ્પોર્ટન્ટ કામ છે. અરે કામની જગ્યાએ હું કામનું બધું એડજસ્ટમેન્ટ કરી લઈશ. ઓકે? સાંભળો ને, મારે છે ને પિયાના લગ્નમાં પહેરવા માટે નવી સાડી લેવી છે, તો પૈસા આપો ને મને. અરે તને કીધેલ તો છે, જ્યારે પણ તારે જરૂર પડે શોપિંગ કરવી હોય તો કાર્ડ રાખેલ છે, લઈ લેવાનું. અને તમે શું પહેરશો? મારી પાસે તો છે સૂટ, હમણાં તો લીધો તો. એ 3 વર્ષ જૂનો સૂટ છે અને તમે 4 વખત પહેરી લીધો છે. હા તો શું થઈ ગયું, 5મી વાર પહેરી લઈશ. એમાં થોડું કઈ ખરાબ લાગવાનું છે. તારે નવી સાડી લેવી છે ને, તું લઈ લે. અમિત, આ એરબડ તો તમારા ખરાબ થઈ ગયા છે ને? ક્યાં ખરાબ છે? એક બરાબર તો ચાલે છે. અરે પણ એક જ ચાલે છે ને, નવા લઈ લ્યો ને. તારે જોઈ છે? મંગાવી દઉં? અરે મારે નથી જોતા, તમે લઈ લ્યો ને. શું કામ ખરાબ ચીજ વાપરવાની? ખરાબ નથી કિરણ, એક બરાબર તો ચાલે છે, અને જ્યાં સુધી એક બરાબર ચાલે છે તો બીજા નવા મંગાવવાની શું જરૂર છે? રહેવા દો, તમે તમારા પર તો ખર્ચો બિલકુલ ના કરો. અરે પણ ગુસ્સો શું કામ કરસ યાર? ચાલે તો છે બરાબર, જો બરાબર ચાલે છે એક. અમિત, આ જો, આ તમારા માટે. શું છે આ? અરે કિરણ, છે તો ખરી મારી પાસે આટલા બધા કપડાં, તારે લાવવાની શું જરૂર હતી? હા, તમારે તો બધાની જરૂરત પૂરી કરવી છે, બસ ખાલી તમારી જરૂરતથી તમને પરવા નથી. હવે જલ્દીથી ટ્રાય કરો, ત્યાં સુધી હું તમારા માટે ચા બનાવીને લાવું છું.